આજે તો રવિવારની રજા હતી એટલે નાહી ધોઈને જવાનું હતું અમારે રખડવા. પાણી તો ઠંડુ હોય છે પણ તોય અમે ઘોડા ઝાટકીને બેસી ગયા ચોકડીમાં. પહેલું ડબલું નાખતા જ મારે વેતનો જીબડો નીકળી ગયો અને બીજું ડબલું નાખ્યું તો મારા હાથનો જીબડો નીકળી ગયો. ના એને ચોકડીમાંથી બહાર નીકળ્યો તો મને એમ લાગે સુપર છે. પછી કપડાં બપડા બદલાવીને અમે થઈ ગયા તૈયાર. હાથમાં મોઢું તો બહુ મસ્ત લાગ્યા. કેમ લાગુ છે ને વિક્રમ ઠાકોર જેવો? વાહ વટનો. નાસ્તામાં દઈ દીધો ચા ને ટાઢી રોટલી ખાઈને જા એ નીકળે ઘરેથી. પછી આપણે તો ઘરેથી નીકળી ગયા બૂટ બૂટ પહેરીને બજારે રખડવા માટે. હવે ઘડીક વાટે રહી અહીંયા મારો ભાઈ આવે એમ છે. એ આવે પછી આપણે વિચારી ક્યાં જવાનું. તો મારો ભાઈ અને મારો કાકાનો છોકરો બે આવી ગયા છે. એનો ફોન આવ્યો હતો કે નેરવાળા મેલડીમાં જવાનું છે. તો મેં હાલો માનો હુકમ થાય એટલે આપણે જવાનું જ હોય. પછી અમે તો અમારી કાળી ઘોડી લઈને નીકળી ગયા માતાજીના મઢ બાજુ. એની દિયાથી અમે તો પૂગી ગયા એમ કેમ માતાજીના મઢે. માતાજીના મઢે આવીને થોડાક વિડીયો પણ લઈ લીધા અમે. મારા ભાઈઓ બધા કહે છે કે વિડીયો મારો બનાવ્યો એટલે મેં એનો બનાવી દીધો છે. તો આપણે માતાજીને પગે લાગી લીધું છે. હવે જઈએ રિંગ રોડ બાજુ. તો અમે નીકળી ગયા રિંગ રોડ બાજુ. થોડાક હાલ્યા તો લાગી ગઈ અમને પછી ભૂખ. અહીંયા ઊભી રાખીને પૂછ્યું હતું કે મારે છોલે ભટુરે ખાવું છે. બીજાને પૂછ્યું હતું કે જે હોય હાલે, આપણી પાસે પૈસા છે નહીં. પછી તો ઘોડીઓને અમે મૂકી દીધી પાર્કિંગમાં. પહેલાં મેં તો અમે ખાઈ લઈ પછી તમને રસકો નાખી. જો અહીંયા અમારે છોલે ભટુરે ખાવાની છે. કોઈને પણ ખાવા હોય તો રિંગ રોડે આવી જજો. આ ભાઈ રોટલી બનાવે છે પણ રોટલી તો ગોળ હોય, આને તો લાંબી લાંબી કરી નાખી. જો તો પછી તો અમે બેસી ગયા છોલે ભટુરેને વાટે. પેલા માસી આપે એટલે અમે છે ને બહાટી બોલાવી દઈએ. એની મને થોડું કંઈ ઘટવા દઈ ખાવામાં. અમારી બાજુવાળા ઝાપડ ઝાપડ કરતા મને પેટમાં બળતું. પછી બહુ વાટ જોઈને તઈ ડીશું ઠેઠ આવી છે એટલે પેલા અમે ખાઈ લઈએ પછી તમારી વાત કરી આગે. ઓકે. અને પછી ખાઈ પીને નીકળી ગયા અમે કામરેજ બાજુ પાછા. કેમ કે આજ તો આખો દિવસ ફરવાનું જ છે, મોજે દરિયા. ભાઈ પછી મારા ભાઈએ તો મારો ગાળીઓ કરી નાખ્યો છોલે ભટુરેનો ને ચડી ગયો લેવર ઉપર. વહેલું આવ્યું કામરેજ. પછી કામરેજથી અમે પૂગી ગયા એમ કેમ વાડીએ. વાડીઓમાં મહેમાનગતિ કરવાની બહુ મજા આવે. મોજે દરિયા હોય પણ વાડીઓમાં. પછી અમે તો વાડીમાં છે ને થોડો કાગડો ભાળી ગયા એટલે અમે તો દોડવા માંડ્યા એને પકડવા માટે. મારો ભાઈ તો એટલો દોડ્યો તો પકડાવાનો નહીં. કેવો કાગડાને ભગવાન પગ દીધા કોને દોડ્યા જ કરે. કાગડો તો ન પકડાવાનો પણ અહીં હું કુંડી જેવું કંઈક ભાળી ગયો. એ તો આ જોઈએ આ વાડીએ કંઈક નવું છે. તો મારે કોઈ જોયું તો કુંડી ખાલી હતી અને બધી બાજુ હરિયા હતા ચડવાના ઉતરવાના. વાડીમાં આવ્યા પછી એટલી મોજ આવી કે આંબાની કેરીઓ જ ખરી ગઈ. શેકી અમારો ભાઈ જો છે ને ખવડિયા દેવા એ શું છે. પછી આ કે મારા 2-3 ફોટા પાડો. મેં 2-3 ફોટા લઈ દીધા એને. પછી અમે તો નીકળી ગયા ઘર બાજુ. તો મારો ભાઈ છે ને ગાડીમાં એન્ટ્રી પાડતો હતો. મેં કીધું પડી તો ઝાડા અહીંયાનો સોલી નાખી તું એનો સાનો મનો રેને ભાઈ. પછી આવી ગયા અમે પાછા હતા નીંગે. આખો દિવસ આમનું કાઢી નાખ્યો છે રખડવામાં. આ છે આપણી શેરી. આપણે અહીંયાને આપણી શેરીઓ પણ સૂની લાગે છે. બીજા ઘેરે તો એમ કેમ અમે પૂગી ગયા છીએ ઘેરે. અને હવે મળશું જેદી બ્લોગ બનાવશું ક્યારે. ત્યાં લગી જય માતાજી અને જય સિયારામ.